નમસ્કાર. તો ચાલો આજે વાત કરીએ પ્રાકૃતિક ખેતીની. જો કોઈ આ સફર શરૂ કરવાનું વિચારી રહ્યું હોય તો આ સમજૂતી બસ એમના માટે જ છે. આ કોઈ સામાન્ય ગાઈડ નથી, પણ એક આખી બ્લૂપ્રિન્ટ છે. જમીનની તૈયારી કેવી રીતે કરવી, ત્યાંથી લઈને બજારમાં સફળતા કેવી રીતે મેળવવી, એ બધું જ. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. આ એક વાક્યમાં જ આખી વાતનો સાર આવી જાય છે, ખરું ને? પ્રાકૃતિક ખેતીના રસ્તા પર ચાલવું એ ખરેખર એક બહુ મોટો નિર્ણય છે. અને આ રૂપરેખા એ જ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે આ નિર્ણય ખાલી ઉત્સાહમાં આવીને નહીં, પણ એકદમ પાક્કી સમજણ પર આધારિત હોય, કેમ કે સાચી શરૂઆત જ સફળ ભવિષ્યનો પાયો નાખે. તો જુઓ, આખી સફરનું પહેલું અને સૌથી અગત્યનું પગલું શું છે? એ છે નિર્ણય લેવો, પણ ઉતાવળમાં નહીં. આ તબક્કો એ સમજાવે છે કે પ્રાકૃતિક ખેતીની અસલિયત શું છે, જેથી આગળનો રસ્તો કેવો હશે એનો એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જાય. જુઓ, અહીં વાત ખાલી ઉત્સાહની નથી, અહીં વાત છે હકીકતની. આ રૂપરેખાનો હેતુ માત્ર પ્રોત્સાહન આપવાનો નથી, પણ જે નક્કર તથ્યો છે, જે વાસ્તવિકતા છે, એને સામે મૂકવાનો છે, જેથી જે પણ નિર્ણય લેવાય એ હવામાં નહીં પણ જમીન પર ટકેલો હોય અને પાયો એકદમ મજબૂત બને. આ કોઈ હવામાં વાતો નથી. આ રૂપરેખા તો સીધા એવા સવાલોના જવાબ આપે છે જે દરેક ખેડૂતના મનમાં ઘૂમતા હોય છે કે ભાઈ, સાચો ખર્ચ કેટલો થશે, નફો કેટલો મળશે, શરૂઆતમાં ઉત્પાદન ઘટશે તો એનું શું કરવાનું, અને સૌથી અગત્યનો સવાલ કે શું આ ખેતી પદ્ધતિ બધા માટે છે? આ જવાબો જ એક સ્પષ્ટ અને સાચો નિર્ણય લેવામાં મદદ કરે છે. સારું, ચાલો માની લઈએ કે નિર્ણય લઈ ગયો. હવે શું? હવે શરૂ થાય છે અસલી કામ, એટલે કે જમીનની તૈયારી. અને આ રૂપરેખા એક વાત બહુ સ્પષ્ટ કરે છે કે ખેતીનો સાચો પાયો કોઈ બિયારણ કે પાણી નથી, પણ જીવંત માટી છે. જો માટીમાં જીવ હશે તો જ ખેતીમાં જીવ રહેશે. તો સવાલ એ થાય કે આ જીવંત માટી એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો માટીને માત્ર ધૂળનો ઢગલો નહીં, પણ કરોડો સૂક્ષ્મ જીવોથી ધબકતી એક જીવંત સિસ્ટમ તરીકે જોવાની છે. આ જ છે ખેતીનો અસલી પાયો. અને જે દિવસે આ દૃષ્ટિકોણ આવી જાય, એ દિવસે ખેતી કરવાની આખી રીત જ બદલાઈ જાય છે. પણ માટી જીવંત જ કેમ હોવી જોઈએ? આટલો બધો ભાર એના પર કેમ મૂકવામાં આવે છે? જવાબ ખરેખર બહુ સીધો છે. કારણ કે જીવંત માટી પોતે જ પાકને પોષણ આપે છે, પાણીને જમીનમાં સાચવી રાખે છે અને રોગો સામે રક્ષણ પણ આપે છે. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે શક્ય બને છે. અને હા, એક વાત સમજી લેવી જરૂરી છે. આ કોઈ જાદુની છડી નથી કે રાતોરાત બધું બદલાઈ જાય. માટીને ફરીથી જીવંત બનાવવામાં સમય અને ધીરજ, આ બંને વસ્તુઓ લાગે છે. આ રૂપરેખા એક પૂરા 3 વર્ષની યાત્રા બતાવે છે, જેની શરૂઆત થાય છે પોતાના ખેતરની માટીને બરાબર સમજવાથી, અને પછી ધીમે ધીમે એને તંદુરસ્ત બનાવવા તરફ આગળ વધે છે. ઓકે, તો પાયો મજબૂત થઈ ગયો. હવે વાત કરીએ પ્રેક્ટિકલ ખેતીની, એટલે કે હકીકતની ખેતીની. આ તબક્કો એ શીખવે છે કે આજના સમયના જે મોટા પડકારો છે, જેમ કે બદલાતું હવામાન છે, પાણીની અછત છે, એ બધાનો સામનો કરવો કેવી રીતે. મતલબ કે આ રૂપરેખા ખેડૂતોને વાસ્તવિક દુનિયાના મુદ્દાઓ માટે તૈયાર કરે છે, જેમ કે ઓછા પાણીમાં પાક કેવી રીતે લેવો, બદલાતા હવામાન સાથે તાલમેલ કેવી રીતે સાધવો, અને સૌથી મહત્વની વાત કે દરેક ખેતર અલગ છે, એટલે કોઈ એક જ ફોર્મ્યુલા દરેક જગ્યાએ કામ નથી કરતી. પણ એક મિનિટ, સારો પાક ઉગાડી લેવો એ તો અડધી જંગ જીતવા બરાબર છે, ખરું ને? રૂપરેખાનો આ તબક્કો ખેતીની બિઝનેસ સાઇડ પર ફોકસ કરે છે અને એ સ્પષ્ટપણે કહે છે કે એક સારા ખેડૂત હોવાની સાથે સાથે એક સારા વેપારી બનવું પણ એટલું જ, બલકે એનાથી પણ વધારે જરૂરી છે, કારણ કે ખેતી અને વેચાણ એ એક જ સિક્કાની 2 બાજુ છે. તો અહીં આખો ખેલ એ છે કે જે મહેનત ખેતરમાં કરી એને નફામાં કેવી રીતે ફેરવવી. આ રૂપરેખા શીખવે છે કે સાચો નફો ક્યારે દેખાવાનું શરૂ થશે, આ બિઝનેસમાં ધીરજ રાખવી કેટલી જરૂરી છે, અને ખેડૂત જૂથોમાં સાથે મળીને કામ કરવાથી કેટલો મોટો ફાયદો થઈ શકે છે. ચાલો હવે આપણે આ રૂપરેખાના છેલ્લા અને કદાચ સૌથી ઊંડાણભર્યા હિસ્સા પર આવીએ છીએ. એ છે ખેડૂતની આખી વિચારધારા અને દૃષ્ટિકોણમાં પરિવર્તન. આ વાત હવે ખાલી ખેતીની પદ્ધતિ બદલવાની નથી રહી, આ વાત છે એક નવી જીવનશૈલી અપનાવવાની. આ વાક્ય પર જરા ધ્યાન આપજો. આ ખરેખર બહુ જ ઊંડી વાત છે. પ્રાકૃતિક ખેતીમાં સફળતાનો આધાર સાધનો પર ઓછો અને ખેડૂતની માનસિકતા પર વધુ છે, કારણ કે આ રૂપરેખા મુજબ સાચી ખેતીની શરૂઆત ખેતરમાં નહીં પણ મનમાં થાય છે.
અને અંતમાં આ આખી સફરનો જે સાર છે, જે નિચોડ છે, એ આ એક વાક્યમાં આવી જાય છે. આ રૂપરેખા સાચો નિર્ણય લેવાથી શરૂ થઈને માટીને જીવંત કરવા, વેપાર ચલાવવા અને છેવટે એક નવી વિચારધારા અપનાવવા સુધીની આખી મુસાફરીનો સારાંશ આપે છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી કરવાની એક રીત નથી, પરંતુ જીવવાની એક રીત છે. નમસ્કાર. ચાલો આજે એક બહુ જ અગત્યની વાત કરીએ. પ્રાકૃતિક ખેતી તરફ વળતા પહેલા આપણા દરેકના મનમાં જે સવાલો હોય છે એના વિશે. અહીં આપણે કોઈ મોટા વાયદા નથી કરવાના, પણ ખેતરનો પક્કો હિસાબ માંડવાનો છે. તો તૈયાર છો? જ્યારે પણ પ્રાકૃતિક ખેતીની વાત આવે ત્યારે સૌથી પહેલાં મનમાં કયા બે સવાલ આવે? આજ ખર્ચો કેટલો થશે અને ભાઈ નફો દેખાવાનું ક્યારથી શરૂ થશે? આજના આ વિશ્લેષણમાં આપણે બસ આ જ બે સવાલોના જવાબ શોધવાના છીએ, અને એ પણ નક્કર હકીકતોના આધારે, ખાલી વાતોથી નહીં. પણ જુઓ, પ્રાકૃતિક ખેતીને સમજતા પહેલાં એ તો જોવું પડે ને કે અત્યારે આપણે ક્યાં ઊભા છીએ. મોટાભાગના ખેડૂતો જે પરંપરાગત ખેતી કરે છે એની વાસ્તવિકતા શું છે? ચાલો એના પર એક નજર નાખીએ. આ ચક્ર તો આપણામાંથી મોટાભાગના ખેડૂતો બરાબર ઓળખે છે, ખરું ને? દર સિઝનની શરૂઆત થાય એટલે બજારમાંથી બિયારણ લાવો, ખાતર લાવો, દવાઓ લાવો. આ એક એવું ચક્કર છે જે ક્યારેય અટકતું જ નથી. ખર્ચનો આ સિલસિલો દર વર્ષે ચાલ્યા જ કરે છે. અને આ ચક્કરની સૌથી મોટી તકલીફ શું છે ખબર છે? દર વર્ષે ખર્ચો તો વધતો જ જાય છે, પણ સામે આપણી જમીનની તાકાત, એની ફળદ્રુપતા ઘટતી જાય છે. જમીન જાણે થાકી ગઈ છે. કેમ? કારણ કે એને જીવતી રાખનારા કરોડો સૂક્ષ્મજીવો તો રાસાયણિક ખાતરો અને દવાઓથી મરી ગયા છે. ટૂંકમાં ખર્ચો વધતો જાય અને સામે વળતર ઘટતો જાય. આ જ તો ખરી સમસ્યા છે. તો પછી આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? એ રસ્તો છે પ્રાકૃતિક ખેતીનો 3 વર્ષનો પ્લાન. અને હા, આ કોઈ જાદુની છડી નથી, પણ ખેતરની તબિયતને ફરીથી સુધારવા માટેની એકદમ પાક્કી, સમજી વિચારીને બનાવેલી પદ્ધતિ છે. આ આખી સફરને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું વર્ષ એ તો છે ધીરજ અને રોકાણનો સમય. બીજું વર્ષ છે એક મોટો વળાંક, જ્યાં મહેનતનું ફળ દેખાવાનું શરૂ થાય છે. અને ત્રીજું વર્ષ એ છે સાચા વળતરનો, સાચા નફાનો સમય. ચાલો હવે આ દરેક તબક્કાને જરા ઊંડાણથી સમજીએ. જો પહેલા વર્ષને છે ને પાક લેવાના વર્ષ તરીકે જોવાનું જ નથી. એને તો જમીનને સાજી કરવાનું, એને નવજીવન આપવાનું વર્ષ સમજવાનું છે. આટલા વર્ષોના રાસાયણિક અને ઝેરી દબાણ પછી જમીનને પણ શુદ્ધ થવા માટે થોડો સમય તો જોઈએ ને. આ સમય છે જમીનમાં ફરીથી જીવ પૂરવાનો, એ કરોડો અદૃશ્ય મજૂરો એટલે કે સૂક્ષ્મજીવોને પાછા લાવવાનો, જે આપણા પાકને સાચું પોષણ આપે છે. આ જમીનની સફાઈનો સૌથી મહત્વનો સમય. સારું, તો પહેલા વર્ષમાં થશે શું? એક વાત તો પાક્કી છે કે તમારો બહારનો ખર્ચો એકદમ ઘટી જશે. પણ હા, એ પણ સાચું છે કે ઉત્પાદનમાં કદાચ થોડો ઘટાડો જોવા મળી શકે છે. અને બસ આ જોઈને જ ઘણા ખેડૂતો ગભરાઈ જાય છે. પણ યાદ રાખજો, આ જમીન સુધારવાની નિશાની છે, પાછા પડવાની નહીં. એટલે જ આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. પહેલા વર્ષે જે ઉત્પાદનમાં થોડો ઘટાડો દેખાય છે એ નુકસાન બિલકુલ નથી. એ તો આવનારા સારા વર્ષો માટેનું એક રોકાણ છે, એક પાયો છે. આ માત્ર ખેતી નથી, આ તો આખી વિચારસરણી બદલવાની વાત છે. આ માનસિકતા જ સફળતાની ચાવી છે. ચાલો હવે વાત કરીએ બીજા વર્ષની. આ એ તબક્કો છે જ્યાં મહેનત રંગ લાવતી દેખાય છે. અહીંથી જ સકારાત્મક બદલાવ સ્પષ્ટપણે દેખાવા લાગે છે. આપણે કહી શકીએ કે આ સ્થિરતાની શરૂઆત છે. બીજા વર્ષમાં શું થાય છે? જમીનમાં જીવ પાછો આવે છે. એના લીધે માટી એકદમ પોચી, ભરભરી બને છે. અને એનું પરિણામ? પાણી લાંબો સમય ટકી રહે છે, ભીજ જળવાઈ રહે છે. આ બધાને કારણે ઉત્પાદન ધીમે ધીમે સ્થિર થવા લાગે છે. અને ખર્ચ? એ તો ઓછો જ રહે છે, કારણ કે હવે મોટાભાગની વસ્તુઓ ખેતરમાં જ તૈયાર થાય છે. અને બસ આ જ એક ક્ષણ છે જ્યાં ખેડૂતને પહેલીવાર પાક્કો વિશ્વાસ બેસે છે. જ્યારે તે પોતાની જમીનમાં આ ફેરફાર જુએ છે ત્યારે એને સમજાય છે કે ના, મેં જે રસ્તો પકડ્યો છે એકદમ સાચો છે. આ આત્મવિશ્વાસ જ આગળ વધવાની હિંમત આપે છે. અને હવે આવે છે ત્રીજું વર્ષ. એ વર્ષ જેની ખેડૂત ધીરજથી રાહ જોતો હતો. અહીં જ ધીરજ અને મહેનતનું સાચું ફળ મળે છે.
આ એ સમય છે જ્યારે પ્રાકૃતિક ખેતીની આખી સિસ્ટમ વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે અને સાચો નફો દેખાવા માંડે છે. ત્રીજા વર્ષે તો જમીન ખરેખર જીવતી થઈ જાય છે. પાક એકદમ તંદુરસ્ત અને મજબૂત બને છે. એની રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે, એટલે રોગજીવાતનો ઉપદ્રવ પણ ઘટી જાય છે. અને ખર્ચ તો સમજો કે લગભગ શૂન્ય, કારણ કે બધું જ હવે ખેતરમાંથી જ મળે છે. આ એક આત્મનિર્ભર અને ટકાઉ વ્યવસ્થા છે. પણ આ સાચો નફો એટલે શું? શું એનો મતલબ ફક્ત પૈસા જ થાય? ના. પ્રાકૃતિક ખેતી આપણને નફાને એક અલગ જ, એક મોટી નજરથી જોતા શીખવે છે. આ તફાવત જુઓ. એક બાજુ છે પરંપરાગત ખેતીનો નફો, જેનો મતલબ છે ખાલી પૈસા. પણ બીજી બાજુ પ્રાકૃતિક ખેતીનો સાચો નફો જુઓ. એ છે તમારી જમીનનું સ્વાસ્થ્ય, પાણીની બચત, ઝેરમુક્ત ખોરાકથી પરિવારની તંદુરસ્તી અને આવનારી પેઢીઓ માટે ખેતીનું એક સુરક્ષિત ભવિષ્ય. આ જ તો સાચી કમાણી છે, સાચી મિલકત છે. તો પછી આટલી સરસ પદ્ધતિમાં લોકો ભૂલ ક્યાં કરે છે? સૌથી મોટી ભૂલ એ છે પહેલા જ વર્ષના પરિણામો જોઈને ઉતાવળિયો નિર્ણય લઈ લેવો, ધીરજ ખોઈ બેસવી અને માની લેવું કે આ પદ્ધતિ કામ નથી કરતી. એક વાત બરાબર સમજી લેજો, પ્રાકૃતિક ખેતી કોઈ એક સિઝનનો ખેલ નથી. આ તો જમીનને ફરીથી બેઠી કરવાની, એને જીવતી કરવાની લાંબી મહેનત છે. આ કોઈ ફાસ્ટ ફૂડ નથી, પણ ધીમા તાપે પકવેલું પૌષ્ટિક ભોજન છે, જે લાંબા ગાળે ફાયદો આપે છે. અને છેલ્લે આ એક વાક્ય બધું જ કહી દે છે. સફળ ખેતી ઉતાવળથી નહીં, પણ પ્રકૃતિની ઊંડી સમજણથી થાય છે. જો આપણે પ્રાકૃતિક ખેતીને પૂરતો સમય અને સમજણ આપીશું, તો પ્રકૃતિ આપણને ક્યારેય નિરાશ નહીં કરે. આ જ છે પ્રાકૃતિક ખેતીનો સાચો સાર. નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો. જે ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે અને પહેલા બીજા વર્ષમાં પાક ઓછો આવવાથી થોડા ચિંતામાં છે, તો આ વાત ખાસ એમના માટે છે. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. આ એક એવી લાગણી છે જે ઘણા ખેડૂત મિત્રો અનુભવે છે. આટલી બધી મહેનત કર્યા પછી જ્યારે ઉત્પાદન ઓછું દેખાય તો નિરાશ થવાય જ, એ બિલકુલ સ્વાભાવિક છે. પણ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. આ કોઈ નિષ્ફળતા નથી, બિલકુલ નહીં. હકીકતમાં આ તો જમીનમાં એક બહુ મોટા અને સારા બદલાવની શરૂઆત છે. તો સવાલ એ થાય કે ભાઈ આવું થાય છે શું કામ? અચાનક ઉત્પાદન કેમ ઘટી ગયું? વેલ, આ સંઘર્ષ પાછળનું જે વિજ્ઞાન છે ને, એ સમજવું બહુ જ જરૂરી છે. જરા વિચારો, વર્ષોથી આપણી જમીનમાં શું ગયું છે? ઢગલાબંધ રાસાયણિક ખાતરો, જાતજાતની દવાઓ અને બીજા ઝેરી તત્વો. આ બધું ત્યાં જમા થયેલું છે. એટલે જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવીએ ને, ત્યારે જ જમીન સૌથી પહેલું કામ પોતાની અંદરની સફાઈ કરવાનું શરૂ કરે છે. આ જે સમયગાળો છે ને, એને આપણે જમીનનો આરામનો સમય કહી શકીએ. જુઓ, આ એક બહુ જરૂરી તબક્કો છે. આમાં જમીનના જે અસલી મિત્રો છે, એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ, એ પાછા જાગૃત થાય છે. માટીનું આખું સંતુલન પાછું ગોઠવાય છે. અને આ જે શરૂઆતનો આંચકો છે ને, એની સીધી અસર પાક પર દેખાય છે. અને બસ આ જ એ સમય છે. ખેડૂત માટે આ એક એવો 4 રસ્તા જેવો મોકો છે, જ્યાં એક ખોટો નિર્ણય બધી જ મહેનત પર પાણી ફેરવી શકે છે. તો આ સમયે છે ને, ખેડૂત સામે 2 રસ્તા ખુલ્લા હોય છે. એક રસ્તો જે મોટાભાગે ભૂલથી લેવાઈ જાય છે, ગભરાઈ જવું અને પાછા પેલા રાસાયણિક ખાતરો અને દવાઓ છાંટવા માંડવું. અને બીજો રસ્તો જે સાચો છે પણ અઘરો છે, એ છે ધીરજ રાખવાનો અને જમીનને ફરીથી જીવતી થવા માટે પૂરતો સમય આપવાનો. એક વાત બરાબર સમજી લેજો, જો ગભરાઈને એક પણ પગલું પાછળ ભર્યું ને, તો સમજો કે બધી મહેનત શૂન્ય. જમીનને સુધારવાની આખી જે પ્રક્રિયા છે, એ ફરીથી પહેલા દિવસથી ચાલુ કરવી પડશે. પણ જે ખેડૂત મિત્રો આ ધીરજ રાખી લે છે, એમના માટે શું? ચાલો હવે એ જોઈએ કે આ ધીરજના ફળ કેટલા મીઠા હોય છે. જે ખેડૂત આ 2 વર્ષની અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતરી જાય છે, એના માટે ત્રીજું વર્ષ શું જાદુ લઈને આવે છે? ત્રીજા વર્ષમાં તો છે ને, ફેરફાર નરી આંખે દેખાવા માંડે છે. જમીન જાણે રેશમ જેવી પોચી થઈ જાય છે. પાણી આપો તો લાંબા સમય સુધી ભેજ જળવાઈ રહે. પાક જો તો એકદમ તંદુરસ્ત દેખાય. અને સૌથી મોટી વાત, ખેતીનો ખર્ચ એ તો સાવ ઘટી જાય છે. અને એ સમયે ખેડૂતના દિલમાંથી એક જ અવાજ નીકળે છે કે હાશ, મારી ધીરજ લેખે લાગી, એ ખોટી નહોતી ગઈ. અને આ જે સંતોષનો અનુભવ છે ને, એની કોઈ કિંમત નથી. પણ એક મિનિટ, આ આખી વાત જેટલી જમીનની છે ને,
એટલી જ મનની પણ છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે આ લડાઈ ખાલી ખેતરમાં નથી લડાતી. અસલી સંઘર્ષ તો ખેડૂતના મનની અંદર ચાલી રહ્યો હોય છે. આ એક એવી હકીકત છે જે કદાચ કોઈ નહીં કહે. પહેલા 2 વર્ષમાં છે ને, શારીરિક થાક કરતાં માનસિક થાક અનેક ગણો વધારે હોય છે. પેલી અનિશ્ચિતતા, પેલી ચિંતા એ ખેડૂતને અંદરથી ખાઈ જાય છે. અને એમાંય જ્યારે કોઈ પાડોશી કે સગો વહાલો આમ જ સહેલાઈથી પૂછી લે ને, કેમ છે ભાઈ, ખેતીવાડી કેવી ચાલે છે? બસ આ એક સવાલ ખેડૂતના મનમાં હજારો સવાલ ઊભા કરી દે છે. આ જે સામાજિક દબાણ છે એને સહન કરવું બહુ અઘરું છે. તો આવા સમયે શું કરવું? બસ મનમાં એક વાત રાખવી: દુનિયાની દરેક સારી અને મોટી વસ્તુ છે ને, એ મળતા પહેલાં આપણી કસોટી જરૂર કરે છે. આ બસ એ જ કસોટી છે, ધીરજની કસોટી. તો ચાલો આખી વાતને એક અલગ જ નજરથી જોવાનો પ્રયત્ન કરીએ. આ જે થઈ રહ્યું છે એ નુકસાન છે કે કંઈક બીજું? આ વાતને છે ને મગજમાં એકદમ ફિટ કરી દેવાની છે. શરૂઆતના વર્ષોમાં જે પાક ઓછો ઉતરે છે એ નુકસાન નથી, બિલકુલ નથી. એ તો આવનારા સમય માટે, આપણી જમીનના સારા ભવિષ્ય માટે કરેલું એક રોકાણ છે. તો બસ છેલ્લે એટલું જ કહેવાનું કે જમીનને થોડો સમય આપો, એને સમજો, ધીરજ રાખો અને પછી જુઓ, આ ધરતી માતા છે એ આપેલું ક્યારેય રાખતી નથી. એ અનેક ગણું કરીને પાછું આપશે. યાદ રાખજો, આ માત્ર ખેતી નથી, આ આવનારી પેઢીઓ માટે એક સ્વસ્થ વારસો તૈયાર કરવાની તપસ્યા છે. નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે કદાચ થોડી કડવી લાગી શકે પણ ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને એ દરેક માટે જે પ્રાકૃતિક ખેતી અપનાવવાનું વિચારી રહ્યા છે. જુઓ, આ કોઈની ટીકા કરવાની વાત નથી, પણ એકદમ નિખાલસ ચર્ચા છે, વાસ્તવિકતાની જમીન પર ઊભા રહીને. તો ચાલો આના દરેક પાસાને ઊંડાણથી સમજીએ. આ વાક્ય છે ને, એને મનમાં બરાબર બેસાડી દેજો, કેમ કે ખેતીનો કોઈ પણ નિર્ણય ખાલી જમીન કે પાકનો નિર્ણય નથી હોતો. ના, એ નિર્ણય સાથે એક ખેડૂતની આખી જિંદગીની મહેનત, એના પરિવારની આશાઓ અને આર્થિક ભવિષ્ય બધું જ જોડાયેલું હોય છે. એક નાનકડી ઉતાવળ કે ખોટો નિર્ણય આ બધી જ વસ્તુઓને જોખમમાં મૂકી શકે છે. આજકાલ ચારે બાજુથી એક જ વાત સંભળાય છે ને, કે પ્રાકૃતિક ખેતી બધા માટે છે અને એ જ ભવિષ્ય છે. આ વાત સારી ભાવનાથી કહેવાય છે, એમાં કોઈ શંકા નથી, પણ એ એક અધૂરો સત્ય છે. અને આ જ વિચાર કે એક જ ઉપાય સૌના માટે કામ કરશે, એ જ સૌથી મોટી ગેરસમજ છે, જેની આજે આપણે વાત કરવાની છે. જરા આ સ્લાઇડ પર નજર કરો. આખી વાતનો સાર અહીં જ છે. એક તરફ એવો ભ્રમ ફેલાવવામાં આવે છે કે બસ એક જ પદ્ધતિ અપનાવો અને સૌને સફળતા મળશે. પણ હકીકત શું છે? હકીકત એ છે કે દરેક ખેતરની માટી અલગ હોય, પાણીની પરિસ્થિતિ અલગ હોય, ત્યાંનું વાતાવરણ અલગ હોય, અને સૌથી અગત્યનું, દરેક ખેડૂતની આર્થિક અને માનસિક સ્થિતિ પણ સાવ જુદી હોય છે. તો પછી બધા માટે એક જ રસ્તો કઈ રીતે સાચો હોઈ શકે? તો હવે આપણે આવીએ છીએ આખી વાતના સૌથી મહત્વના ભાગ પર. અમારો હેતુ કોઈને નિરાશ કરવાનો બિલકુલ નથી, પણ એક અરીસો બતાવવાનો છે. ચાલો સાથે મળીને જોઈએ કે એવા કયા સંજોગો છે જેમાં પ્રાકૃતિક ખેતી અપનાવતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. આગળ વધીએ એ પહેલાં દરેકે પોતાની જાતને પ્રામાણિકતાથી આ એક સવાલ પૂછવો પડશે, કારણ કે બીજાની સફળતા જોઈને આપણે કોઈ નિર્ણય લઈ લઈએ તો એ જરૂરી નથી કે આપણા માટે પણ એ સાચો જ સાબિત થાય. આ સવાલ જ આપણને આગળના મુદ્દાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. ચાલો આ 5 મુદ્દાઓને જરા વિસ્તારથી સમજીએ. પહેલું, જેને તરત જ નફો જોઈએ છે. જુઓ, પ્રાકૃતિક ખેતીમાં જમીનને સુધરતા વાર લાગે છે, એટલે શરૂઆતમાં ઉત્પાદન ઘટી પણ શકે છે. બીજું, જે શીખવા કે બદલાવ માટે તૈયાર જ નથી. આ પદ્ધતિ સતત શીખતા રહેવાનું અને નવા પ્રયોગો કરવાનું માંગે છે. ત્રીજું, જે માત્ર બીજાની નકલ કરે છે. બાજુવાળાના ખેતરમાં કંઈક સફળ થયું તો એવું માની લેવું કે આપણા ખેતરમાં પણ થશે જ, એ સૌથી મોટી ભૂલ છે. ચોથું, જે માત્ર એક જ પાક પર આધાર રાખે છે. શરૂઆતમાં જોખમ ઘટાડવું હોય તો મિશ્ર પાક પદ્ધતિ અપનાવવી ખૂબ જ જરૂરી છે. અને પાંચમું, અને સૌથી અગત્યનું, જેનામાં ધીરજ બિલકુલ નથી. પ્રકૃતિ આપણી ઉતાવળ પ્રમાણે કામ નથી કરતી, એ પોતાની ગતિએ ચાલે છે. જે 2-3 મહિનામાં ચમત્કારની આશા રાખે છે, એમના માટે આ રસ્તો નથી. આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. આમાં સફળતાનો આખો આધાર પોતાની જમીનને સમજવા પર છે. આપણી જમીનમાં શું ખૂટે છે, કયા જીવાણુઓની જરૂર છે, પાણી કેટલું જોઈએ, આ બધી સમજ કેળવવી પડે છે. બીજા શું કરે છે
એ જોયા કરવાથી અહીં સફળતા નથી મળતી. ચાલો આ વાતને ફરી એકવાર યાદ કરી લઈએ. પ્રાકૃતિક ખેતી એ કોઈ 2 મિનિટમાં તૈયાર થતી ઇન્સ્ટન્ટ નૂડલ્સ નથી. ના, એ તો એક લાંબા ગાળાનું રોકાણ છે. સમયનું, મહેનતનું અને સૌથી વધુ તો શ્રદ્ધાનું. જે ધીરજ રાખી શકે છે એ જ અંતે એના મીઠા ફળ ચાખી શકે છે. સારું, અત્યાર સુધી આપણે એ વાત કરી કે કોના માટે આ રસ્તો યોગ્ય નથી. તો સ્વાભાવિક છે કે સવાલ થાય કે તો પછી આ કોના માટે છે? એવા કયા ગુણો છે જે પ્રાકૃતિક ખેતીમાં સફળતાની શક્યતાઓને અનેક ગણી વધારી દે છે? ચાલો હવે એના સકારાત્મક પાસા પર પણ નજર કરીએ. જે ખેડૂત આવતા વર્ષના નફા કરતાં આવનારી પેઢીનું વિચારે છે, જે નિષ્ફળતામાંથી પણ કંઈક નવું શીખવા તૈયાર છે, જે પડકારોને તકલીફ નહીં પણ તક સમજે છે, અને જે જમીનને માત્ર માટીનો ઢગલો નહીં પણ એક જીવંત મૂડી સમજે છે ને, બસ એમના માટે આ રસ્તો ખરેખર સફળતાના દ્વાર ખોલી શકે છે. કારણ કે આ માત્ર ખેતીની પદ્ધતિ નથી, આ એક જીવનશૈલી છે. અને હવે સૌથી પ્રેક્ટિકલ વાત એ લોકો માટે જેમને આમાં રસ્તો છે પણ મનમાં ક્યાંક ને ક્યાંક શંકા છે, ડર છે, તો એમણે શું કરવું? શું બધું જ દાવ પર લગાવી દેવું? ના, બિલકુલ નહીં. એના માટે પણ એક ખૂબ જ સમજદારીભર્યો રસ્તો છે. જો મનમાં મૂંઝવણ હોય તો આ 4 પગલાં સૌથી શ્રેષ્ઠ છે. આખા ખેતરમાં એક સાથે પ્રયોગ કરવાને બદલે ફક્ત એક નાનકડા ટુકડા પર શરૂઆત કરો. એને તમારી પોતાની લેબોરેટરી બનાવો. જે લોકો આ રસ્તા પર પહેલેથી ચાલી રહ્યા છે એમની સાથે બેસો, એમના સારા નરસા અનુભવો સાંભળો. માત્ર યુટ્યુબના વિડીયો પર નહીં પણ વાસ્તવિક નિષ્ણાતો પાસેથી સાચું જ્ઞાન મેળવો. અને છેલ્લે પૂરતો સમય લો. આ કોઈ દોડવાની સ્પર્ધા નથી. આ વાક્યનો અર્થ બહુ ઊંડો છે. એકસાથે બધું બદલી નાખવાની ઉતાવળમાં મોટી ભૂલ કરી બેસવા કરતાં ધીમે ધીમે સમજી વિચારીને અડધા રસ્તે ચાલવું પણ એક બહુ મોટી જીત કહેવાય. આ સાવચેતીભર્યો અભિગમ જ લાંબા ગાળે તમને સાચી સફળતા અપાવશે. તો આ આખી ચર્ચા પછી પ્રાકૃતિક ખેતીની વ્યાખ્યા જ બદલાઈ જાય છે. એ કોઈ ફેશન કે ટ્રેન્ડ નથી, પણ આવનારી પેઢીઓ માટે આપણી જમીનને જીવંત રાખવાની એક બહુ મોટી જવાબદારી છે. અને આ જવાબદારી નિભાવવા માટે ઊંડી સમજ, અતૂટ ધીરજ અને પૂરેપૂરું સમર્પણ અનિવાર્ય છે. અને અંતમાં ચાલો આ વિચાર સાથે આ વાતનું સમાપન કરીએ. પ્રાકૃતિક ખેતી કોઈ જાદુઈ છડી નથી કે જે બધા માટે કામ કરશે. પણ હા, જે ખેડૂત સાચી માનસિકતા, સાચી તૈયારી અને સાચા જ્ઞાન સાથે આ માર્ગ અપનાવે છે, એમના માટે તે માત્ર ખેતી નથી રહેતી પણ એક સાચો આશીર્વાદ બની જાય છે. નમસ્કાર. કિસાન પ્રગતિ શ્રેણીમાંથી આપણે એક એવી ગૂંચવણ ઉકેલવા જઈ રહ્યા છીએ જે પ્રાકૃતિક ખેતી કરતા ઘણા ખેડૂતોના મનમાં હોય છે. અને એ ગૂંચવણ છે સરકારી યોજનાઓને લઈને. તો ચાલો આજે આખી વાતને સ્પષ્ટ કરીએ અને જમીન પરની હકીકત શું છે એને બરાબર સમજીએ. જો જેવી પ્રાકૃતિક ખેતીની વાત આવે ને એટલે એક સવાલ તો હંમેશા પૂછાય છે કે ભાઈ આમાં સરકાર શું આપે છે? અને આ જ સવાલના જે અલગ અલગ જવાબો મળે છે ને, બસ ત્યાંથી જ બધી ગૂંચવણ શરૂ થાય છે. હવે જુઓ, બે કેવા છેડાના જવાબો મળે છે. એક તરફ એવી વાત ફેલાઈ છે કે ચિંતા જ ના કરતા, સરકાર બધું જ આપશે. અને બીજી જ બાજુ એવું સાંભળવા મળે છે કે ભાઈ કોઈ અપેક્ષા જ ના રાખતા, કશું જ મળવાનું નથી. તો હવે સાચું શું માનવું? આ જ તો મોટો સવાલ છે. પણ આજે આપણે આ બંનેની વચ્ચેની જે સાચી પરિસ્થિતિ છે ને એના પર વાત કરી. તો સરકાર પાસેથી શું મળે છે એના પર આવીએ. પણ એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે સરકારનો ઈરાદો શું છે, એની ભૂમિકા શું છે. કારણ કે જો હેતુ જ સ્પષ્ટ ના હોય તો પછી યોજનાઓને સાચી રીતે સમજવી મુશ્કેલ છે. અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે સરકારનો હેતુ ખેડૂતનું કામ કરવાનો નથી પણ સાચો રસ્તો બતાવવાનો છે. સરકાર આમ તો એક ગાઈડ જેવી છે જે ફક્ત દિશા બતાવી શકે, પણ એ રસ્તા પર ચાલવાનું કામ તો એ તો જાતે જ કરવું પડે, ખરું ને? તો આ જે સરકારની ભૂમિકા છે એને આપણે 3 મુખ્ય ભાગમાં સમજી શકીએ. પહેલું કામ સાચી દિશા બતાવવાનું. બીજું, એ દિશામાં આગળ વધવા માટે જે જરૂરી હોય એ તાલીમ અને જ્ઞાન આપવાનું. અને ત્રીજું, એ કામ કરવા માટે પ્રોત્સાહન આપવાનું જેથી ઉત્સાહ જળવાઈ રહે. આ પરથી એક વાત તો સાફ છે કે ખેતી કરવાની જે મૂળભૂત જવાબદારી છે એ તો ખેડૂતની પોતાની જ રહે છે. સારું, તો સરકારનો ઈરાદો શું છે એ આપણે સમજ્યા. પણ હવે સવાલ એ છે કે આ માર્ગદર્શનના ભાગરૂપે જમીન પર ખરેખર કઈ રીતની મદદ મળે છે?
આ સહાયનો સાચો મતલબ શું છે? વ્યવહારમાં જોઈએ તો મુખ્યત્વે 3 પ્રકારની સહાય મળે છે. પહેલી છે ટ્રેનિંગ અને ગાઈડન્સ, જેમ કે શિબિરોનું આયોજન કરવું કે પછી જે સફળ ખેડૂતો છે એમના ખેતરોની મુલાકાત ગોઠવવી. બીજી છે નાણાકીય પ્રોત્સાહન, જે શરૂઆતમાં થોડો ટેકો આપે કે કોઈ સાધન ખરીદવામાં મદદ કરે. અને ત્રીજી અને સૌથી અગત્યની મદદ છે સાચી માહિતી આપવી. નવી પદ્ધતિઓ વિશે, જમીન અને બીજની સારસંભાળ વિશે આ બધી જાણકારી પૂરી પાડવામાં આવે છે. અને હવે આ જે વાત છે ને એ સૌથી નિર્ણાયક છે. બરાબર સમજજો. સરકાર તરફથી મળતી આ બધી જ મદદ એ સહારો છે, આધાર નથી. આ બે શબ્દો વચ્ચેનો જે ભેદ છે ને એ સમજવો બહુ જરૂરી છે. સહારો એટલે શું? ચાલતી વખતે કોઈ ટેકો આપે. જ્યારે આધાર એટલે જેના વગર આપણે ઊભા જ ના રહી શકીએ. પ્રાકૃતિક ખેતીનો પાયો સરકારી યોજનાઓ પર નહીં પણ ખેડૂતની પોતાની સમજ અને મહેનત પર જ ટકેલો હોવો જોઈએ. ચાલો હવે આખી વાતના સાર તરફ જઈએ. એક એવું ઉદાહરણ જે ખેડૂત અને સરકારી યોજનાઓ વચ્ચેનો જે સાચો સંબંધ છે ને એને એકદમ સ્પષ્ટ કરી દેશે. આ વાક્યમાં જાણે આખી વાતનો નિચોડ આવી ગયો. જરા વિચારો, આપણે બળબળતા તાપમાં ચાલતા હોઈએ ત્યારે છાંયડો કેટલી મોટી રાહત આપે છે. પણ શું એ છાંયડો આપણને આપણી મંઝિલ સુધી પહોંચાડે છે? ના, ચાલવું તો આપણે જાતે જ પડે છે. બસ સરકારી યોજનાઓનું કામ બરાબર જ છાંયડા જેવું જ છે. એ રાહત આપી શકે, થોડી હિંમત આપી શકે, પણ સફળતાની મંઝિલ સુધી પહોંચવા માટે ચાલવું તો જાતે જ પડશે. એટલે જ આખરી અને સૌથી મોટું સત્ય એ જ છે કે પ્રાકૃતિક ખેતીની સફળતાનો આધાર કોઈ યોજના નથી, પણ એ છે ખેડૂતની પોતાની સમજ, પોતાની જમીનની સમજ, પોતાના પાકની જરૂરિયાતની સમજ અને કુદરત કઈ રીતે કામ કરે છે એની સમજ. જે દિવસે આ સમજ વિકસી જાય ને એ દિવસે ખેડૂત સાચા અર્થમાં આત્મનિર્ભર બની જાય છે. પછી એને કોઈ યોજનાના ટેકાની જરૂર નથી પડતી. તો અંતે આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે કે આપણી ખેતીનો પાયો કોઈ યોજના પર રાખવો છે કે પછી પોતાની સમજ પર? કારણ કે આ એક જ નિર્ણય એ જ લાંબા ગાળે સફળતાનો રસ્તો નક્કી કરશે. પ્રાકૃતિક ખેતી અપનાવવાનું સપનું કોણ ના જુએ, ખાસ કરીને જ્યારે વાત સારા ભાવની આવે. પણ શું બજાર ખરેખર એટલું સરળ છે જેટલું આપણને લાગે છે? ચાલો આજે આપણે આ જ વાતની ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આખી વાત પાછળની વાસ્તવિકતા શું છે અને સાચી સફળતા ક્યાં છુપાયેલી છે. પ્રાકૃતિક ખેતી કરો એટલે ભાવ તો વધારે મળશે જ. બરાબર ને? આ એક જ લાઈન, આ એક જ આશા છે ને જે હજારો ખેડૂતોને આ દિશામાં ખેંચી લાવે છે. આ વાક્યમાં ગજબની તાકાત છે, નહીં? પણ શું આ વાત 100% સાચી છે? સાચું કહું તો આ વાતમાં અડધું સત્ય છે અને અડધું ભ્રમ. અને બસ આ જ ગૂંચવણ આજે આપણે સાથે મળીને ઉકેલવાના છીએ. એક વાત પહેલાં જ સ્પષ્ટ કરી દઉં. આજની આપણી ચર્ચા કદાચ થોડી કડવી લાગી શકે. બની શકે કે અમુક ખોટી આશાઓ તૂટે. પણ હું એક વાતની ખાતરી આપું છું કે અંત સુધીમાં આપણને એકદમ સ્પષ્ટ અને સાચી દિશા જરૂર મળશે. તો ચાલો શરૂ કરીએ. આજે અડધું સાચું વચન છે ને, ચાલો એની ચીરફાડ કરીએ. જોઈએ કે આ ચમકદાર દાવાની પાછળની અસલિયત શું છે. તો પછી સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે કે ભાઈ, જો પ્રાકૃતિક ખેતી આટલી જ જોરદાર વસ્તુ છે તો એનું બજાર આપમેળે કેમ નથી બની જતું? એવું કેમ નથી થતું કે ખેડૂત પાક ઉગાડે અને ગ્રાહકો લેવા માટે લાઈન લગાવી દે? શું કારણ છે આની પાછળ? આનું કારણ છે એક બહુ મોટી ગેરસમજ. એક એવી ધારણા જે ઘણા ખેડૂતોના મનમાં ઘર કરી ગઈ છે. એમને એમ લાગે છે કે બસ હવે મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી દીધી એટલે બજાર તો સામેથી મારી પાસે દોડતું આવશે. અને સાચું કહું, આ જ વિચાર, આ જ સૌથી મોટી ભૂલ છે. તો સવાલ એ છે કે જો બજાર તમારી ખેતી કરવાની પદ્ધતિ નથી જોતું તો પછી એ જુએ છે શું? આનો જવાબ ફક્ત એક જ શબ્દમાં છે અને એ શબ્દ જ આપણી આખી વાતનો પાયો છે: વિશ્વાસ. જી હા, વિશ્વાસ. ચાલો સમજીએ કે આ વિશ્વાસનું ચલણ બજારમાં ખરેખર કઈ રીતે કામ કરે છે. બજાર, આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું ચિત્ર ઊભું થાય? કોઈ શાક માર્કેટ, કોઈ મંડી કે કોઈ દુકાન, બરાબર? પણ હવે એ વિચારને બદલવાનો સમય આવી ગયો છે. સાચું બજાર કોઈ ઈંટ પથ્થરની જગ્યા નથી. એ તો ખેડૂત અને ગ્રાહક વચ્ચેનો એક જીવંત સંબંધ છે. અને આ સંબંધ 3 મજબૂત પાયા પર ટકેલો છે: વિશ્વાસ, ગુણવત્તા અને સાતત્ય. અને આ વાતને મગજમાં બરાબર બેસાડી દેજો.
આ જે લખ્યું છે ને એ આખી ચર્ચાનો નિચોડ છે. બજાર કોઈ ખેતી કરવાની રીત માટે નથી, બજાર તો વિશ્વાસ માટે છે. ગ્રાહક તમારી ખેતીની પદ્ધતિ નથી ખરીદતો, એ તમારા પર મૂકેલો ભરોસો ખરીદે છે. તો ચાલો હવે 1 મિનિટ માટે ગ્રાહક બનીને વિચારીએ. કોઈ પણ ગ્રાહક જ્યારે પૈસા ખર્ચે છે ત્યારે ખરેખર શું ખરીદે છે? મુખ્યત્વે 3 વસ્તુઓ. પહેલું, એકદમ શ્રેષ્ઠ ગુણવત્તા, સ્વાદ, દેખાવ, તાજગી, એમાં કોઈ જ બાંધછોડ નહીં. બીજું, નિયમિત પુરવઠો, એવું નહીં કે આજે માલ મળ્યો અને પછી 15 દિવસ સુધી મળે જ નહીં. અને ત્રીજું, જે સૌથી વધારે કિંમતી છે, એ છે ખેડૂત પરનો પાક્કો ભરોસો. ઓકે, તો વિશ્વાસ બનાવવો પડશે એ વાત તો હવે સ્પષ્ટ થઈ ગઈ. પણ સવાલ એ છે કે બનાવવો કઈ રીતે? બજાર સુધી પહોંચવા માટે મુખ્યત્વે 2 રસ્તાઓ છે. ચાલો આપણે આ બંને રસ્તાઓને સમજીએ અને જોઈએ કે કયો રસ્તો કોના માટે વધુ સારો છે. જો પહેલો રસ્તો છે આપણો સ્થાનિક બજાર, મતલબ કે સીધું જ આપણા શહેરના કે ગામના ગ્રાહકોને વેચાણ કરવું. આનો સૌથી મોટો ફાયદો શું? ગ્રાહક સાથે સીધો સંપર્ક થાય, સંબંધ બંધાય અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ ઓછો. હવે બીજો રસ્તો છે જેને આપણે કહી શકીએ વિશેષ બજાર, જેમ કે કોઈ મોટા શહેરમાં માલ મોકલવો, કોઈ મોટી કંપનીને સપ્લાય કરવું કે પછી એક્સપોર્ટ કરવું. અહીંયા ભાવ ચોક્કસપણે બહુ સારા મળે છે, પણ એમની શરતો પણ એટલી જ આકરી હોય છે. પેકિંગ, ક્વોલિટી, ટાઈમિંગ, આ બધામાં સહેજ પણ ભૂલ ચાલે નહીં. હવે અહીંયા મોટાભાગના લોકોના મનમાં એક સવાલ ચોક્કસ આવશે કે શું વિશ્વાસ સાબિત કરવા માટે પેલું સરકારી સર્ટિફિકેટ લેવું જ પડે? શું એ એક જ રસ્તો છે? અને આનો જવાબ છે ના, બિલકુલ નહીં. એક વાત હંમેશા યાદ રાખજો, સરકારી સર્ટિફિકેટ કરતાં પણ અનેક ગણું મોટું સર્ટિફિકેટ એ છે જે તમારો ખુશ થયેલો ગ્રાહક તમને આપે છે. તમારી સતત જાળવેલી ક્વોલિટી અને ગ્રાહક સાથેનો તમારો સીધો સંબંધ, એ જ તમારો અસલી સિક્કો છે. હા, સર્ટિફિકેટથી મદદ મળી શકે, પણ એ સફળતાની ગેરંટી નથી. ચાલો હવે એક ખૂબ જ મહત્વના મુદ્દા પર આવીએ. બજાર બનાવવાની આ સફરમાં એકલા ચાલવું કેટલું અઘરું છે અને સાથે મળીને ચાલવામાં કેટલી તાકાત છે. આપણો આગલો વિષય એ જ છે, સંપ ત્યાં જંપ. જરા તફાવતને ધ્યાનથી જુઓ. એક બાજુ છે એકલો ખેડૂત, જેની પાસે ઉત્પાદન ઓછું છે. કોઈ મોટો ઓર્ડર આવે તો એ પૂરો કરી શકતો નથી. બજારમાં એનો અવાજ પણ દબાયેલો રહે છે. પણ બીજી બાજુ વિચારો, જ્યારે એવા 10 ખેડૂતો ભેગા થાય ત્યારે શું થાય? એમની પાસે એક મોટો જથ્થો તૈયાર થાય છે, જે તેઓ નિયમિત રીતે આપી શકે છે. અને જ્યારે તેઓ સાથે મળીને વેપારી સાથે વાત કરવા જાય ત્યારે એમની સોદાબાજી કરવાની તાકાત જ અલગ હોય છે. અહીંયા પેલી જૂની કહેવત એકદમ બરાબર બંધ બેસે છે. એક લાકડું સહેલાઈથી તૂટી જાય પણ લાકડાનો ભારો ના તૂટે. બસ એ જ રીતે ખેડૂતોનું જૂથ બજારમાં ટકી રહેવા માટેનો સૌથી મજબૂત આધાર છે. ચાલો માની લઈએ કે ખૂબ મહેનત પછી બજાર બની પણ ગયું, ગ્રાહકો પણ મળી ગયા. તો શું આપણું કામ અહીં પૂરું થઈ ગયું? જરાય નહીં. હકીકતમાં અસલી પરીક્ષા તો હવે શરૂ થાય છે. ચાલો હવે એ ભૂલો પર નજર કરીએ જે વર્ષોની મહેનતથી બનાવેલા બજારને પળવારમાં તોડી શકે છે. આ 4 ભૂલોને તો વિશ્વાસના દુશ્મન જ સમજો. પહેલું અને સૌથી મોટું, ગુણવત્તામાં ઘટાડો. એકવાર ક્વોલિટી સારી આપી પછી બીજી વાર ખરાબ, એ ના ચાલે. બીજું, સમયસર માલ ના પહોંચાડવો. ગ્રાહક રાહ જોઈને બેઠો હોય અને આપણો માલ જ ના પહોંચે. ત્રીજું, ભાવમાં વારંવાર ફેરફાર. અને ચોથું, એવા વચનો આપી દેવા જે આપણે પૂરા જ ના કરી શકીએ. યાદ રાખજો, આમાંથી એક ભૂલ પણ તમારા સંબંધને તોડવા માટે પૂરતી છે. આ એક વાત તો જીવનમાં ગાંઠ બાંધી લેવા જેવી છે. બજાર બનાવવામાં વર્ષો નીકળી જાય છે, પણ એને તોડવા માટે બસ એક જ ભૂલ કાફી છે. વિશ્વાસ છે ને એ કાચના વાસણ જેવો હોય છે. એકવાર તિરાડ પડી ગઈ પછી એને ફરીથી પહેલા જેવો જોડવો લગભગ નામુમકિન છે. તો આટલી બધી મુશ્કેલીઓ, પડકારો અને ભૂલોની વાત સાંભળીને ગભરાઈ જવાની જરૂર નથી, કારણ કે હવે આપણે વાત કરવાના છીએ સફળતાના સાચા રસ્તાની. ચાલો હવે આપણે એવા સ્પષ્ટ અને વ્યવહારુ પગલાં જોઈએ જે આપણને સફળતા સુધી ચોક્કસ પહોંચાડશે. બજાર બનાવવા માટેનું આ 4 પગલાંનું સૂત્ર યાદ રાખી લો. પહેલું અને સૌથી અગત્યનું, બજાર શોધવા દોડતા પહેલાં તમારા ઉત્પાદનને સ્થિર કરો. માલ નિયમિત અને સારી ક્વોલિટીનો બને એ જુઓ. બીજું, હવે તમારા ઉત્પાદનને બંધબેસતું બજાર શોધો. ત્રીજું, શરૂઆત હંમેશા નાની કરો. એક સાથે 100 ગ્રાહકોને પહોંચી વળવાનો પ્રયત્ન ન કરો. અને ચોથું, ધીમે ધીમે અને સતત વિશ્વાસ કેળવતા રહો. ઉતાવળ બિલકુલ નહીં. તો અંતમાં બસ આ એક વાત યાદ રાખવા જેવી છે. બજાર કોઈ જાદુની છડી ફેરવવાથી કે માત્ર સપના જોવાથી નથી મળતું. એ તો એક પાક્કું ગણિત છે, જેને સમજદારી,
મહેનત અને સૌથી વધુ તો ધીરજથી જ ઉકેલી શકાય છે. તો છેલ્લે એક સવાલ, આ બધી વાત પરથી શું આપણે એવું કહી શકીએ કે ખેડૂતની સાચી અને સૌથી મોટી મૂડી તેની જમીન કે તેની મહેનત નહીં, પણ તેની ધીરજ છે? આ સવાલ પર વિચાર જરૂર કરજો. ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો. ધન્યવાદ.